હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી એવી લારી પર મળે ને તેવી પાઉંભાજી, અને એ પણ પાઉંભાજી મસાલાની રેસીપી સાથે। તમે જોઈ શકો છો કે પાઉંભાજી કેટલી સરસ દેખાઈ રહી છે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પાઉંભાજી મસાલો બનાવવા માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું જીરું, 3 ચમચી જેટલો અધકચરા ધાણાનો ભૂકો લીધો છે। તમે અહીંયા આખા ધાણા પણ લઈ શકો। હવે તેને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું। આ રીતે એને વધારે પડતું નથી શેકવાનું, અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। હવે આ શેકાઈ જાય એટલે થોડું આ રીતે સાઈડમાં કરી ત્યારબાદ તેમાં આપણે 10 થી 15 નંગ લવિંગ, 4 થી 5 ટુકડા તજ, 7 થી 8 કાશ્મીરી મરચાં, 2 ચમચી જેટલી વરિયાળી, 2 મોટા પત્તા તેજ પત્તા, આ બધું હવે 1 મિનિટ માટે આ રીતે શેકી લઈશું, જેથી તેમાંથી કચાશ દૂર થઈ જાય અને આપણે જ્યારે પીસીએ ત્યારે તે સરસ રીતે પીસાઈ જાય। આમાં તમારી પાસે ચક્રી ફૂલ હોય તો એક ચક્રી ફૂલ ઉમેરી દેવું। મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં નથી ઉમેર્યું। હવે આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને અહીંયા આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલું સિંધવ મીઠું અને 1 ચમચી જેટલું નોર્મલ મીઠું। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી થોડું ઠંડુ પડવા દઈશું। અહીંયા તમારી પાસે કસૂરી મેથી હોય તો તે પણ તમે થોડી ઉમેરી શકો। હવે આ મિશ્રણ થોડું ઠંડુ પડે ત્યારબાદ આપણે તેને પીસી લઈશું। હવે મિશ્રણ આપણું ઠંડુ પડી ગયું છે તો આપણે એક મિક્સચર જારમાં લઈ લેશું। હવે તેને આપણે પીસી લઈશું। હવે આપણો મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે, અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ મસાલો આપણો આ પાઉંભાજીનો બન્યો છે। તો હવે આપણે તેને એક બરણીમાં ભરી લઈશું। તો તૈયાર છે આપણો સરસ મજાનો પાઉંભાજી મસાલો। આને તમે બહાર રાખો તો પણ લાંબા ટાઈમ સુધી સચવાઈ રહેશે। ભાજી બનાવવા માટે મેં અહીંયા 20 થી 25 જેટલી મીડિયમ સાઇઝની લસણની કળીઓ લઈ લીધી છે। તેને આપણે એક મિક્સચર જારમાં લઈ લેશું। ત્યારબાદ તેમાં એક આદુનો ટુકડો, જેને મેં 2 થી 3 ભાગ કરી લીધા છે, એ પણ ઉમેરી દઈશું, અને આપણે તેને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું। હવે મિક્સચરનું જાર ખોલીને તેમાં થોડું પાણી એડ કરી દઈશું, જેથી આપણી પેસ્ટ જે છે તે થોડી સ્મૂથ પેસ્ટ બની જાય। આ રીતે તમે જોઈ શકો છો। હવે આ પેસ્ટને આપણે એક વાટકીમાં કાઢી લઈશું। ત્યારબાદ મેં અહીંયા 4 નંગ ડુંગળીને આવી રીતે મોટા મોટા પીસમાં કાપી લીધી છે, તેને પણ આપણે મિક્સચર જારમાં લઈ લેશું, અને આપણે તેને બ્લેન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ પેસ્ટ બની ગઈ છે, પણ થોડું પાણી અંદર ઉમેરી આપણે તેને હજી એકવાર પીસી લઈશું, જેથી આટલી સરસ સ્મૂથ પેસ્ટ આપણને મળી જાય। આ જ રીતે મેં અહીંયા 3 નંગ ટમાટર લીધા છે, તેની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું। હવે એક પેન લઈ લઈશું, તેમાં 3 ચમચી જેટલું બટર ઉમેરી દઈશું। બટર બળી ન જાય તે માટે અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ પણ લઈ લીધું છે। બટર થોડું મેલ્ટ થાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું, અને ચપટી હિંગ પણ ઉમેરી દઈશું। પછી તેમાં
બનાવેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું. તેમાં લસણની પેસ્ટ પણ ઉમેરશું, પણ બંને પેસ્ટમાંથી થોડું થોડું આપણે આ રીતે રહેવા દઈશું બીજા વઘાર માટે. ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે આપણે તેમાં ટમેટાની પેસ્ટ પણ ઉમેરી દઈશું. હવે તેમાં 1 નંગ મીડિયમ સાઇઝનું કેપ્સિકમ પણ ઉમેરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં ઉમેરવા માટે ફ્લાવરને મેં અહીંયા અલગથી મીઠું અને હળદરમાં બાફી લીધું છે, અને 4 નંગ મોટા બટેકા પણ બાફી લીધા છે, અને વટાણાને પણ બાફી લીધા છે. તો હવે તેમાં આપણે ફ્લાવર ઉમેરી દઈશું. ત્યારબાદ બટાકાને અધકચરા આ રીતે હાથેથી મેશ કરી અને ઉમેરી દઈશું. હવે ચમચાને થોડો પ્રેસ કરતા જઈ આ રીતે કોઈ મોટા ટુકડા હોય તો તેને આપણે ચમચાની મદદથી સારી રીતે મેશ કરી લઈશું. હવે તેમાં થોડું મીઠું ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી હળદર અને 1 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો અત્યારે ઉમેરી દઈશું, અને બધું જ સારી રીતે પાછું મિક્સ કરી લઈશું. હવે બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એ માટે આ રીતે પાઉંભાજીનું જે મેશર આવે છે તેનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તેનાથી આપણે મેશ કરી લઈશું. હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, જેથી ભાજી થોડી ઢીલી થઈ જાય તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં વટાણા ઉમેરી દઈશું. વટાણા ઉમેરી પાછું બધું સારી રીતે મિક્સ કરી લઈશું, અને થોડી વાર સુધી તેને ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે ભાજી ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું. એના માટે પેન ગરમ મૂકી તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ખાલી બટર જો અહીંયા આપણે ઉમેરીશું તો બટર બળી જશે, એટલા માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ પણ લીધું છે, અને 3 ચમચી જેટલું બટર લીધું છે. હવે બટર થોડું મેલ્ટ થાય એટલે ચપટી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં થોડી ડુંગળીની પેસ્ટ મેં જે રાખી હતી એ અને લસણની પેસ્ટ બંને ઉમેરી દઈશું, અને 1 મિનિટ માટે સાંતળીશું જેથી તેની કચાશ દૂર થઈ જાય. ત્યારબાદ મેં અહીંયા પાછો પાઉંભાજીનો જે આપણે હોમમેડ મસાલો બનાવ્યો છે તે 1 મોટી ચમચી નાખ્યો છે, અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે, અને આ બંનેને આપણે અડધી મિનિટ સુધી ખાલી સાંતળી લઈશું, કે જ્યાં સુધી તેમાંથી બટર કે ઓઇલ ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે. તમે જોઈ શકો છો કે ઉપર સરસ તેલ અને બટર છૂટું પડી ગયું છે. તો આપણે જે ભાજી બનાવી છે તેમાં આ વઘાર આપણે ઉમેરી દઈશું. હવે આ ભાજીને આપણે હળવા હાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડી વારમાં આમાંથી તેલ પણ અંદર મિક્સ થઈ જશે. અને હવે આપણે ભાજીને 5 થી 7 મિનિટ સારી રીતે ઉકળવા દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેલ કે બટર પાછું ધીમે ધીમે આપણે ઉપર આવવા લાગે આ રીતે, એટલે તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. લીંબુ આપણે લાસ્ટમાં જ ઉમેરવાનું છે. જો તમે પહેલેથી ઉમેરશો તો તેનો ટેસ્ટ સારો નહીં આવે. તેની પર આપણે ધાણા ભાજી નાખી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મેં પાઉં શેકવા માટે 1 તવી લઈ લીધી છે. તેમાં હું 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છું. અહીંયા તમારે બટર ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો, પણ મેં અહીંયા બંને મિક્સ લીધું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું અને સેજ એવો પાઉંભાજી મસાલો અને ધાણાભાજી ઉમેરી આ રીતે પાઉંને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું. વધારે પડતા પાઉંને શેકવાના નથી, નહીંતર પાઉં કડક થઈ જશે.
તો તૈયાર છે આપણા પાઉંભાજીના મસાલાવાળા સરસ મજાના પાઉં. તો હવે આપણે ભાજીને એક પ્લેટમાં સર્વ કરી લેશું. તેના માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે. તેમાં આપણે સૌથી પહેલાં ભાજી લઈ લેશું. તમે જોઈ શકો છો કે જોઈને જ ગરમા ગરમ એકદમ ટેસ્ટી પાઉંભાજી ખાવાનું મન થઈ ગયું છે ને. તેમાં આપણે શેકેલા પાઉં રાખી દઈશું અને મેં એની સાથે ડુંગળી અને ટમેટાનું સલાડ બનાવ્યું છે તે પણ આપણે સર્વ કરીશું અને એક લીંબુનું કટકો પણ રાખી દઈશું. તો તૈયાર છે સરસ મજાની પાઉંભાજી પ્લેટ. તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. તો મળીએ નવી રેસીપી સાથે.